વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકર ધણી, જય જલારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ. હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલે, બિલકુલ મોજમાં રહેવાનું. છોકરો સાઈડ કાપે નહીં, સાઈડ આપે નહીં. જો અવાજ આવ્યો જ હશે તમને લોકોને. વાગ્યા છે અત્યારમાં કઈક 7:15. કેટલા આપણું તો ધ્યાન નથી પડતું, પણ જોઈએ હવે જેટલા વાગ્યા હોય એટલા. 7:05. ઓકે. અને રસોડામાં આપણે પૂકી ગયા છીએ. આજે અહીંયા આરામ કરે છે સવારમાં. કેવી શાંતિ છે? જરાય નહીં. પેલા વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ. અને હવે કેમ છે તમારી તબિયત? મજામાં. તબિયત પાણી બધાની સારી ને? મારી જેમ નથી ને કોઈ વાંધા વચકાવાળું. તમે ઉઠી સીધો સવાલ પહેલા મારી સામે કઈ ના આવો પ્રશ્ન, પછી હું જવાબ આપું તો કે ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો એ તો કેમ ભેગું થાય વાલા? અહીંયા નો હોય મમ્મી. અને આ જોઈ લે મા દીકરી બે ગોથે થઈ ગયું છે કે ક્યાં હું છે નહીં. મમ્મી મેથી પોતાના ફોટા હાથમાં લઈને હે આમ જો બાવ મીનો આમ જો સીતારામ જય શ્રી કૃષ્ણ કર દે. જોઈ લે અરે બાપા લે આમ તો જોઈ કેવી કાલુ વલી થાય ગયા. આલે સિયા અહીંયા આવતી રાલ. આલા આમ જો સીતારામ જય શ્રી કૃષ્ણ કરો. કેમ કરે સિયા? હે સિયા શું કરવાનું છે આપણે? અહીંયા ખાવાનું એ પાછું મમ્મી જ નહીં એવું હાડ હે. બા સિયા તમને ગોતવા લાગે છે. હો તમને ગોતવા લાગે. જો તમે અમારા હવારમાં સિયાબેન ના કામ પછાડ. સિયા હાથ આવી જશે. સિયા હે તુવેદાર આવી. ઓકે. ઈ પેકેટ આવ્યું છે તેને એમ કેવા ખાવાનું છે. હે ઈ પેકેટ આવ્યા છે ને તુવેરદાળ ના માંથી. એક જ મિનિટ. શ્વાસ લઈ લો, ઊંડો શ્વાસ લ્યો, ધીમે ધીમે છોડો. સ્માઈલ જરા પણ નહીં. માંથી પેકેટ આવ્યા છે ને? હા. તો એને એમ કે એમાં ખાવાનું છે. તુવેરદાળ આવે ને તો 3 પેકેટ હજી બહાર જ છે. ડબરામાં ભરવાનો વારો નથી આવ્યો મારો. તો બસ બેન એમાંથી હાથમાં લઈને ઈ આખું લઈને આવે. હું આમાંથી દે મમ્મા. હવે એમાં મમ્મ હોય ઈ ખાહે હો મેથી. ઈ ખાઈ છે મેથી દાણો મમ્મી દે તો મેં કીધું ખાજો ખાઈ ગઈ. વાહ મારો કાનો વાહ. તાર પપ્પા ખાઈ લેતા ને તું ખાઈ લેસ પણ તાર મમ્મી નો ખાય કડવું વસ્તુ. તાર મમ્મી હાટું બટકા વઘારે છે બાજુ. આપણે બટકા વધારે એમાં મેથી તો ફૂટી જવાની હોય. કઈ કડવાહટ નો રહી એમાં. સુગંધ તો બેસે ને. આપણે એની કોફી બનાવી પીતા. ઘણાએ કીધું તું રેસીપી શેર કરો. બસ કાંઈ નથી. ચપટી એક આપણી મેથી દાણા લેવાના છે ને એને શેકવાની છે હળવા તાપે. હાવ સ્લો ગેસ પર મસ્ત શેકાય છે. પછી દૂધ નાખી દેવાનું છે, ખાંડ નાખી દેવાની છે. જોરદાર કોફી બને. સેમ પેલી કોફી જેવી. પણ આપણે બાળકોની સાથે પીવી હોય ને તો આ એક રખે. આજે તો મસ્ત મજા આવી ગઈ કોફી પીને. સબ્જી ઓકે. સબ્જી ને પીવડાવીશ બનાવીને. તમારે પીવી છે? માર નથી પીવી. મારે ચા ગણો હું બોલો. તમે ભગવાન તમારે ચા. અને આ મારી વાલી જોઈ. આ ઝીણકી વાલી તપેલી બધું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. અને હવારમાં નાસ્તામાં બને છે રોટલી ના બાઠા. કાઠિયાવાડી ડીશ. શિરામણ કરવું હોય ચાલો બટકા. ચા ને બટકા એમ. મામા બટકા ઓલી શીખી બટકા. હે સિયાને શું ખાવું? સિયાને હે બટકા. હે સિયા શું ખાવું? બટકા કેતો. અહીંયા આવતી રાહ. હમણાં આવે લઈને આવે બા. હાલ અહીંયા આવતી રાહ. મમ્મી પહેલા કામ કરવા એવા તઈ આપણે તૈણ જ હતા. હવે આપણે તૈણ ની માથે પડે ને એવું વધારાનું માથે. કે હે સિયા બોલ તો બટકા. બટકા સિયાને ભાવે બટકા. મમ્મી કે હું કહી કે આદુ કાઢવા ગઈ ને કે તઈ કે દેખી ગઈ ગ્રેપ્સ તો કે એનું મે નહીં બડું કે હટામાં ઈ દ્યો બોલ તો આદુ તો કઈ ને હાલો હવે ચા પાણી નાસ્તો ને બધું થઈ જાય હમણાં કમ્પ્લીટ. એટલે કરી લઈએ ને ત્યાં સુધીમાં તમારે લોકોએ શું કરવાનું છે ખબર છે ને? કઈ નહીં કહું છું. આજે તો ફાઇનલી તમારા ભાઈની વાત માની. હે તમારા ભાઈની વાત માની અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરજો, વિડિયોને લાઈક કરી દો, સાથે સાથે કમેન્ટ કરો અને શેર પણ કરો. જા મમ્મા માટે થાળી લેતી આવ જા સિયા.
ઈ ને ઈ સિયાની જા જમવા આપી ખાઈ આલે. જા લેતી આવ મારો ડાયો દીકરો છે હા તેલ ઓલો ગરમમાં નાખો તો આમ. છે કઈ વાંધો જોવો જી હવે એને આ લખરા કરવા વાળું જોઈએ કોક હારે હાથ અંગરી જાય. લખરા કેમ કરે છે હાથ અંગરી જાય. જો જો સિયા હાલ. મિની હાથ તો કે હાથ અંગરી જાય આપણે. હા હાલો પાપાએ હંગરી દીધા હાલો હાથ અંગરી જાય. હાલો હાલો. હમ. મિની હાથ તો કેમ ગયા? મિની. મમ છે હાથમાં મિની મિની તારા હાથ પગ કઈ ગયા આય અને સિયા ઓલા ડોસી કાંટો લાગ્યો કેમ કરવાનું હમણાં ઊભું થઈને કરશો ઊભા થઈને કેમ કરવાનું છે ડોસી કાંટો લાગ્યો હે ક્યાં જવું હા. અરે બારે વાહ હા ડોસી કાંટો લાગ્યો હા ક્યાં લાગે સિયા કાંટો ક્યાં લાગે ન્યા લાગે ઓ પછી કાંટો લાગે તો કેમ રોવે એ લે બાવ ડોચીમાં કાંટો લાગ્યો ડોચીમાં કાંટો નહીં ડોચીમાં છે ને હમણાં થોડાક તકલીફ પડી ગઈ હતી પાણી ઢોળ્યું છે બેનભાઈ અને પછી પાણી ઢોળીને પોતે ને પોતે પડ્યા સોરી એક જ મિનિટ કાનમાં થોડુંક વાગી ગયો ખાઈ હતી અને કાનમાં વાગ્યું એટલે કાન હોજી ગયો છે ને પાછળની સાઈડ વાગ્યું છે તો 2-3 જગ્યાએ ઢીંગસા ઉપડી ગયા છે હરખાઈ પડી અવાજ જ એવો આવ્યો ને એટલે તો થોડી છાની રાખવામાં તકલીફ થઈ ગઈ અને મમ્મી બનાવે છે ત્યારે રસોઈમાં છે તાંજળિયાની ભાજી ખીચડી અને રોટલી કેરી અને ગુંદાનો સંભારો છે ગુંદાનો સંભારો કેમ કે હવે સિઝન આવી ગઈ છે ગુંદાની તો મસ્ત મજાનો સંભારો હવે રોજે બનશે જ્યારે શાક રોટલી હશે ને ત્યારે તો બહુ યાદ આવે ગુંદાનો સંભારો હે ને મમ્મી મજા આવે ને ગુંદાનો સંભારો તને ભાવે હા લે મસી આ પાડે એક ગુંદાનો સંભારો ને એક બટકું નથી ખાધું તોય આ પાડે સી ગયા હા તો બસ અત્યારનું ભોજન પાણી આપણું કંઈક આવું છે કેરી તાંજરિયાની ભાજી તમને કીધું એમ તો બપોરા કરવા તો આવી જાવ બાકી માં દીકરી ભાઈ અત્યારે બેન બાને પહોળાવ્યા ને માંડ રહ્યા ને આપણો જે ખાટલો લીધો હતો ને હવે ફાઇનલી અહીંયા આવી કેમ કે હું બેઠી હોય ને સોફે લંબાઈ હોય ને સોફે સૂતી હોય ને તો એને અહીંયા જ બેસવું હોય અહીંયા એને બેસાડીએ ને તો એને આ સોફેથી ટપીને પહેલા સોફે જવું હોય એટલે સોફા ઉપર હું સૂવું છું અને બેન બાને અહીંયા ખાટલે રાખી છે કે અહીંયા રહીએ અને આરામથી રમે ને પેલું કરે અને થોડીક વાર થઈને ત્યાં આવું કંઈક થાય નવું કાંડ એટલે પછી પાછું રોવું આવી જાય એમને વધારે આ મારી જોઈ લે હે આમ ઉતાવળી થાય છે હો આ બધું દેખાય છે ને એને ધોરવા ફોડવાનું ને એ બધું એટલે અને આ લે એ ગરમ છે માતાજી એ નો અડાય અને બસ હજી આપણે ઘરે પહોંચ્યા છીએ અને આજે પ્લાન હતો આપણો રગડા પૂરીનો કારણ કે હમણાં કેટલા સમયથી કંઈ ખાધું નતું ચટપટું તો કીધું આજે ફાઇનલી ખાઈ લઈએ આપણે ચટપટું તો અમારી હે ને ઘરમાં પાણીપુરી બનાવવાની એક જ આળસ કારણ કે આ બેનબા અમને ખાવાનું છે પૂરી હમણાં હાથમાં ડીશમાં લેશું ને એટલે બધું લઈને ભૂકો ને ઉડાડતા આખા ઘરમાં અને હું ખાવું છે તારે તેવ હા તો તેવ ખાવ હાલો અને આપણે ખાઈએ ગરમા ગરમ રગડા પૂરી તમારે કોઈને ખાવી હોય તો આવી જાવ જો જોઈ લે અમારે એને આખું પેકેટ જોતું છે એવું રિહાઈ શું આ મારો કાનો હાલો આપે સારું હાલો તો હવે પેલા ખાઈ પી લઈએ આપણે નિરાતે અને સિયાબેન ને પેલા ચૂપ કરાવી દઈએ ખાઈ પીને થઈ ગયા છીએ ફ્રી અને ઠામડા ડિપાર્ટમેન્ટમાં પ્રજ્ઞા હોય ને એની જગ્યાએ આવી ગયા છે મમ્મી હવે અરે પેલા હતા એની જેમ જ અને આ હું ઢાંકણું ઉસકાવી નાખ્યું તમે ગોરો ભરવો છે એમ ઓકે ને ઓલી માં દીકરી શું કરે છે ને એ હવે જોઈએ કારણ કે આપણે ઓલા રૂમમાં હતા અને અહીંયા લાલ આ શું છે બધું એસી બેસી ચાલુ કરીને અને એમને આ મને એ ન સમજાતું એસી ચાલુ છે અને અહીંયા ધાબળો ઓઢીને હુતી મેં કોથળીનો શેક કર્યો હા શેક કસર કીધું તે જમી લીધું ને તો મેં શેક કર્યો ને બેન એસી ચાલુ કર્યું તો મારે શેક ઉપર પાણી પડે કે નહીં એટલે પછી મેં બ્લેન્કેટ ફોડી અને આ બધું ઇગ્નોર મારજો તમે કપડા બપડા પાછળના અમારા કોઈ વસ્તુ તમે નોટિસ ન હા. કરતા કેમ કે હું કેમ અત્યારે રહું છું ને મારું મન ચાલે છે માંડ એમ થઈને કઈ હરખું છે ને રહેવાનું છે કે હવે મમ્મી છે એટલે ટેન્શન નથી એમ તા બેન કઈક નવી રોન કરીને ઉભા હોય એટલે બેને રોન કરી હતી કે રોન થઈ હતી બેને જ રોન કરી હતી હા? પાણી મમ્મીએ ભરી દીધું છે એને જ ન ખબર હોય મમ્મીને
કે પી લઈએ ત્યાં સુધી આપણે સામી નજર રાખવાની એમ, ઈ પાણીની હું હાલ કરે એમ. તો મમ્મી એક ગ્લાસમાં આપી દીધું ને પછી એને કાકડી ખાવી દીધી. મમ્મી એને કાકડીને ચીર કરી દેતા હતા, સુધારી દેતા હતા કાકડી. તો બેન ભાઈ પાણી કે દોડી નાખ્યો હોય છે ને પછી ગ્લાસ તો ક્યાં નાખ્યો હોય છે કોઈ જાણે. પછી હાલવા ગયા હવે ભૂમનારાને પડી એટલે આ કાન છે ને, જો તમને અત્યારે હજી લાલ દેખાતો હશે, અને આ ભાગે બે જગ્યાએ જો અહીંયા લાલ, અહીંયા અડવાઈ નથી દેતી એમ કે થોડું હજી દુખતું હોય ને એટલું લાલ છે એટલે. તો બેન પડ્યા એટલે રોયા, અને રોવામાં પછી ચૂપ કરાવવામાં કોણ જોઈ? મમ્મા 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 લઈને નીચે ઉતરી, બારીએ બેહાડી, બધે તેડીને ફરી. મને એમ લાગતું હતું કે 1-2% જેટલી મને રાહત છે, 1-2% વસૂલ થઈ ગયા આજના મારા. એટલે ખબર નહીં, મારે પૂરેપૂરો રેસ્ટ તો કેદી આવશે, પણ કઈ વાંધો નહીં, અમારી સિયા દીકરા માટે એ પણ અમને મંજૂર છે. અને અત્યારે હવે બેન હસવાના છે આમ આ પઝલમાં. એ પઝલ જોઈએ એવી છે ને પરફેક્ટ નથી એવી, કારણ કે એકદમ પુઠ્ઠા પેલા છે ને આવો પતલા આવ્યા છે, કડક વાળા છે, આમ સોફ્ટ વાળા નથી. અને આમ કોર્નર છે ને એના વાગે એવા છે, એવા હોય ને તો શું થાય, બાળક પેલું થાય રમવામાં, એટલે ભાગે એનાથી દૂર. હજી તો લાગ્યું નથી એટલે વાંધો નથી. પ્રજ્ઞા જયારે કોથળીનો શેક કરતી હોય ને, એટલે આજના દિવસમાં 2 થી 3 વાર ગરમ પાણીની કોથળીનો શેક ને કોથળી અડી ગઈ છે, એટલે ઈ બતાવીએ ને એટલે એવી ભાગે. એમ કે અડી નથી ગઈ, પણ મેં કરી લીધો હોય ને પછી એમ કે વાલસી અત્યારે શેક કરવો જ ને એમ કરીને મેં એમ અડાડી હોય કે હાથ અડાવડાવ્યો હોય, એટલે એમ અડી ગઈ છે. ઓમ અડી નથી, એટલે બેની કોથળી દેખે ને એટલે ના પાડે ને ભાગે. પડીને લઈ ગયું રોતી છે. મેં કીધું મમ્મા એને વાગ્યું છે. મેં કીધું મમ્મી કોથળી લાવો, સિયા શેક કરવો છે. તો કે ના 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 હે કરવો છે, સિયા શેક કરવો છે. હુઈ ગઈ છે ને શેક કરવો. હાલો શેક કરાવો મમ્મા. હે નહીં નથી કરવો. થોડો સિયા થોડો ના ડ્રેસ પહેરીશ ને તો શેક કરવો જ બાબા. કોથળી લઈ હાલો કપડા નો બદલાવે તો શેક કરાવી દઈએ. હે ઈ જોવે ગોતે કે ક્યાંય અંતડી નથી ને. એ રે પપ્પા લઈ લો કોથળી હે લઈ લઉં સિયા લઈ લઉં. હાલ થોડી હે થોડી સિયા. કા સિયા એ શું ખાધું આજે? એ નહીં રગડો, વટાણાનો રગડો ને રોટી, ખીચડી ને રોટલીના બટકા. વટાણા કોને ભાવે? હે સિયા વટાણા કોને ભાવે? આમાં કોને ભાવે? બીજું? અરે વાહ સિયા અને પાપા બંનેને વટાણા ભાવે. અને સેવ કોને ભાવે? બીજું એમાં બધી વાતે પાપા જેવી ઉતરી છે, એના કઈ ઘટે જ નહીં અમારે એમાં ખાવામાં. પણ એક વસ્તુ છે કે જે અમે એની હેબિટ પાડી છે ને, હજી પોણા 2 વર્ષની થઈ છે સિયા, 1 જ મહિનો કદાચ બાકી હશે, પણ ક્યારેય પણ એ જીદ નહીં કે તમે ખાવશો ને એ જ હું ખાઈશ. કેમ કે એની જમાડવાની ટેવો જ અમે એ રીતને રાખી છે. તમને હર હંમેશ કહીએ ને એમની જેમ આજે પણ મેન મમ્મીએથી એને ફૂલ પેટ ધરાઈ રહીને ત્યાં સુધી ખવડાવ્યું. પછી ના તો એને સેવ મોઢામાં દીધી કે ના તો એક પૂરીનું બટકું મોઢામાં. ભલે બગાડ્યું એ વાંધો નહીં, પણ ખાધું નથી કઈ, એના પેટમાં નથી નાખ્યું. ટૂંકું કહેવાનું મતલબ એ કે બહારની વસ્તુ એ અવોઇડ કરાવીએ છીએ અમે, તો હજી કરે છે, હાલે છે. પણ હવે પ્રશ્ન ક્યારે આવે? ક્યારેક બહાર જવાનું થાય ને ત્યારે. સરકડિયા જઈએ તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં અમને, પણ હવે સરકડિયા પછી એક બીજો પ્લાન થાય. જો એ પ્લાન થાય છે ને, એમાં હું અત્યારથી ટેન્શનમાં આવી છું. હું એને અહીંયા હું ખવડાવીશ, કેમ રાખીશ, કેમ કરીશ. તો એ માટે અત્યારે મારે પાછું લાગવાનું છે મહેનતમાં કે એના માટે થોડુંક ફરતું બનાવીશ, થોડુંક ચૂરમાનું લાડુ કે એવું કંઈક લઈ જઈશ કે થોડું ઘણું ખાઈને તો એમાં પણ એમનું પેટ ભરાઈ જાય. અને ભૂખ લાગે ને તો એ ફટાફટ એમનું પેટ ભરાય એમાં. તો એવું કંઈક નવો આઈડિયા જુગાડ આપણે કરતા રહીશું. બાકી તો બસ હવે 8:30 નો સમય થઈ ગયો છે, અને આપણો આજનો આ બ્લોગ અહીંયા જ પૂરો કરીશું, કારણ કે આજે ખાસ કઈ એટલું થયું નથી. ઘરે તમને ખબર છે કે મારાથી કેમેરો હાથમાં ઉડતો નથી, મોબાઈલ ઉઠાવી નથી શકતી, પ્લસમાં સિયા હારે હોય. મને પેઇન થાય છે, એ તો સહન કરવાનું છે. હારે બેન બાને પણ રાખવાના છે. મમ્મી છે તો એમનો પણ પગ ને એ દુખે છે, એટલે એમાં પણ આપણે એમ થાય કે થોડા ઘણી આપણે મદદ કરી શકતા હોય એવું કરી દેજો. સવારમાં મેં કઈ ભાજી ને એવું બેઠા સુધારી દીધું હતું, કરી દીધું હતું. કીધું બેઠા એટલું બોલું છું ને કરું છું, તો લાવો તમને એટલી તો હેલ્પ કરાવું, તમારે એટલું ઓછું એમ. તો બસ હાલે રાખે છે અમારું, હાલે રાખે. બીજું શું, 2 ગાડાના પૈડા હોય, ગાડાના 2 પૈડા હોય, એમાંથી એક પૈડું અત્યારે પેલું પંચર પડી ગયું હતું, એક પૈડા ઉપર ગાડું હાલ્યું જાય છે. વાંધો નથી આવતો, દાદાની દયા છે, એક પૈડું હાલે છે અમારે. તો હવે મળીશું આપણે આવતીકાલે નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.